રાજકોટના જેતપુરમાં વૃક્ષોનું નિકંદન કાઢી લાકડાનું વેચાણ કરતા જેતપુરના 300 મિલ સીઝ. લાકડા કાપીને સાડીના કારખાનેદારોને બળતણમાં આપી દેવાતા હતા. જેતપુરમાં પ્રકૃતિના દુશ્મનો લાખો વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ 100 મિલમાં વેચાણ અર્થે રાખતા હોય છે. મંજૂરી ન હોવાથી 3 જેટલી 100 મિલ સીલ કરવામાં આવી. ગોંડલના ફોરેસ્ટ અધિકારી જાડેજાએ 300 મિલના સાધનો સીલ કર્યા. સીલ કરેલા જથ્થાનો આંકણી કરી તેને દંડ ફટકારવામાં આવશે. બીજી ફરિયાદ મળશે તો પણ દરોડા પાડવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યું હતું. HM જાડેજા, ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર જેતપુર. આજ રોજ અમને માહિતી મળતા જે કાયદેસર 100 મિલ ધારકો હતા એ પૈકીમાં 300 મિલ ધારકોમાં જગ્યા અને સ્થળ ફેરફાર કરતા જે મશીનરી મળી આવતા તેમાં પૈકીમાં એક નવીનચંદ્ર કાંતિલાલ રૂડાણીનું જે 100 મિલ લાયસન્સ નંબર 86A તેમજ શ્રી રામ વિજય 100 મિલ જે 100 મિલ નંબર 129 અને શ્રી લક્ષ્મીનારાયણ 100 મિલ જે 100 મિલ લાયસન્સ નંબર 73 આજ રોજના વન વિભાગ ગોંડલ રેન્જ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી અને સીલ કરવામાં આવે છે. તેમજ આ બાબતના સાધનિક કાગળો કરી અને ઉપર મોકલવામાં આવે છે. આ બાબતે જે 86 જાતની સરકારશ્રી દ્વારા વૃક્ષોને કાપવાની પરમિશન આપેલી છે તેમાં વન વિભાગમાં કોઈ રેવન્યુ વિસ્તાર અથવા તો માલિકીનો હોય તો ગ્રામ પંચાયતના સરપંચશ્રી અથવા તલાટીશ્રીઓ દાખલો આપે છે. રેવન્યુ વિસ્તાર અથવા તો જંગલ વિસ્તારના કોઈ પણ માલ મળી આવે તો વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. આવા ઘણી જગ્યા ઉપર ઉદ્યોગની અંદરમાં પણ આવા જે વૃક્ષો કટિંગ થઈ ગયેલા પડ્યા છે તો એ કાર્યવાહી કેને કરવાની હોય છે? એ કાર્યવાહી GPC બોર્ડ દ્વારા માન્યતા હોય એ પ્રમાણે અથવા તો 100 મિલ ધારકો પાસેથી જે બિલમાં લાકડા ખરીદ કરતા હોય તો એ પ્રમાણેની કાર્યવાહી એ લોકોએ કરવાની હોય છે. રાત્રિના સમયે વૃક્ષો કાપીને જે ગાડીઓ આવે છે એની માટે શું કાર્યવાહી થાય? એમના માટે તો સઘન ચેકિંગ દ્વારા કોઈ એવા ઈસમો જો રેવન્યુના અથવા તો જંગલના મળી આવે તો વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. પણ માલિકીના વૃક્ષો જે 86 જાતમાં મળી આવે તેના માટે અમે કાર્યવાહી નથી. તો રાત્રિના સમયે આ ગાડીઓ આવે છે એનું ચેકિંગ કરવામાં આવશે શું? હા, એનું સમયાંતરે છે ને ચેકિંગ કરવામાં આવશે અને જંગલ અથવા તો સરકારની માલિકીના કોઈ પણ વૃક્ષ હોય છે તો એની કાર્યવાહી કરવામાં આવશે.